હા હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે આવી ગયા છીએ સાર્થ એજ્યુકેશન, બરોબર ને? ધોરણ 9 અને એમાં આપણો ગમતો વિષય એટલે કે મેથેમેટિક્સ, બરોબર ને? એટલે ગણિત. એની અંદર આપણે સરસ મજાનું જોઈ રહ્યા છીએ કે પ્રશ્ન બેંક 1, બરોબર ને? એમાં આપણે અત્યારે જે પ્રકરણ જોવાનું છે જે છે સંખ્યા પદ્ધતિ, જે આપણું પહેલું ચેપ્ટર છે. ઓકે, જે આપણી જુલાઈની એકમ કસોટી માટે આપણને ક્વેશ્ચન બેંક દેવામાં આવી છે, તો સાર્થ એજ્યુકેશન તમારી માટે લઈને આવી ગયું છે એનું સંપૂર્ણ સોલ્યુશન, બરાબર? આપણે આ ભાગની અંદર સરસ મજાનો પહેલો ચેપ્ટર ક્લિયર કરી દેવાનું છે કે પહેલા ચેપ્ટરની અંદર આપણે જેટલા ક્વેશ્ચન બેંકની અંદર આપણને ક્વેશ્ચન આપ્યા છે તમામનું સોલ્યુશન આપણે મેળવી લેવાનું છે, બરાબર? ઓકે, તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ કે તમે જોઈ શકો છો આપણે નામ જ એવું આપ્યું છે મેથ્સ મેજિક, બરાબર? એક જાદુ છે. ડન. ચાલો તો આપણે આપણા સવાલની તરફ આગળ વધીએ. એટલે ક્વેશ્ચન બેંકની અંદર આપણને કેવા કેવા સવાલ પૂછ્યા છે. ઓકે, ચાલો સેક્શન એની અંદર જાઓ એટલે તમને પહેલો ક્વેશ્ચન મળે છે ભાઈ કે નીચે આપેલ ક ખ ગ માંથી કોઈ પણ બે પ્રશ્ન મીન્સ કે બે પ્રશ્ન તમારે પસંદ કરવાના છે. એનો જે માર્ક છે તમને કેટલા મળે છે? 1 છે. આપણી માટે મૂળ મહત્વની બાબત કઈ છે? મૂળ મહત્વની જે બાબત છે આપણી માટે છે કે નીચેના જે વિધાનો છે એ ખરા છે કે ખોટા, એ આપણને પૂછ્યું છે, બરાબર? નીચે આપેલા જે વિધાનો છે એ ખરા છે કે ખોટા, આપણે એને આઈડેન્ટિફાઈ કરીને દેવાના છે, બરાબર? ચાલો તો આપણને ટોટલ અહીંયા 5, કેટલા ટોટલ 5 આપણને આપેલા છે કે ભાઈ નીચેના જે કોઈ વિધાનો છે એ તમને સત્ય લાગે છે કે અસત્ય લાગે છે, આપણે એને સરસ મજાનું આઈડેન્ટિફાઈ કરીને દઈ દેવાનું. આપણે પેલો ચેપ્ટર સરસ મજાનો મીન્સ કે આપણે જે પેલું ચેપ્ટર છે ને સંખ્યા પદ્ધતિ, આપણે સરસ મજાનું ભણ્યા છીએ. ક્યાં ભણ્યા છીએ? આપણી સાર્થ એજ્યુકેશનની જે એપ્લિકેશન છે એમાં પ્રકરણ નંબર 1 આખું મીન્સ કે તમને સરસ મજાનું ભણાવ્યું છે, બરાબર? તો કદાચ જો એ વિડીયો નથી જોયા તો ફટાફટ સાર્થ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એ વિડીયોને ફટાફટ જોઈ આવ્યો. આપણું પહેલું ચેપ્ટર ઉદાહરણ, બધા કોન્સેપ્ટ અને સ્વાધ્યાયના તમામ દાખલા તમને એમાં મળી જશે. જો એ બધે આ વિડીયો તમે જોઈ લીધા એટલે કે આ તમારી માટે રમત વાત કહેવાય, બરાબર? ચાલો આપણે હવે કૂદી જઈએ. આપણને પૂછ્યું છે ખરા છે કે ખોટા, એક એક પ્રશ્ન વાંચીએ અને કહેતા જઈએ, એક એક પ્રશ્ન વાંચીએ અને કહેતા જઈએ, બરાબર? ડન. ચાલો મે બી તમને આ માર્કર દેખાય છે. ઓકે, ડન. ચાલો બ્લેક ને જ આપણે પ્રિફર કરીએ છીએ. પહેલા આપણને કીધું છે કે વર્ગમૂળમાં 225 એ, વર્ગમૂળમાં 225 એ અસમય સંખ્યા છે. સાચું કે ખોટું? ભાઈ હું તો ના પાડી દઉં, હું તો એને ના પાડી દઉં છું કે આપેલું વિધાન કેવું છે? આપેલું વિધાન કેવું છે ભાઈ? આપેલું વિધાન ખોટું છે. શું કામ? તો કે ભાઈ વર્ગમૂળ અને એની અંદર 225 છે, 225 નું વર્ગમૂળ શક્ય છે, બરાબર? શું મળે તમને? પ્લસ ઓર માઇનસ 15 મળે, બરાબર? 15 નો એ વર્ગ છે. ઓકે, તો એનું વર્ગમૂળ શક્ય છે એટલે એ સંખ્યા સમય થાય. આપણને અસમય કીધું એટલે ના પાડી દેવાની. શું કહી દેવાનું? ના. કે ચાલો પછી કીધું છે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ હંમેશા શાંત હોય છે. તો આપેલું વિધાન કેવું છે? ખોટું. શું કામ? હંમેશા શાંત હોય એવું જરૂરી નહીં. આપણી પાસે બીજો પણ ઓપ્શન છે. કોણ? તો કે ભાઈ શાંતની સાથે સાથે અનંત આવૃત જો કોઈ સંખ્યા હોય તો એ પણ તમારી કેવી બને? કેવી બને? સમય સંખ્યા બને છે. ઓકે, એટલે હંમેશા કીધું એટલે આપણે એને ના પાડી દેવાની ભાઈ, હંમેશા તો નહીં હો ભાઈ, હંમેશા તો નહીં. એટલે આપેલું વિધાન કેવું? આપેલું વિધાન ખોટું. ઓકે, ચાલો ત્રીજામાં વધો. ત્રીજામાં કીધું છે પાઈ -3 અસમય સંખ્યા છે. ભાઈ પાઈ ને આપણે કેવી સમય મીન્સ કે આપણી પાઈ છે કેવી સંખ્યા જાહેર કરી છે આપણે એને? તો એને અસમય જ પહેલેથી લઈ લઈએ છીએ. ઓકે, હવે એમાંથી તમે 3 બાદ કરો, એમાંથી તમે 3 બાદ કરો ને તમને મળે તો એ પણ કેવી હોય? તમારી અસમય સંખ્યા જ હોય. એટલે આપેલું વિધાન કેવું છે? ખરું, બરાબર? આપેલું વિધાન કેવું છે? ખરું છે, મીન્સ કે સાચું છે કે પાઈ -3 તમારી કેવી સંખ્યા બને છે? અસમય સંખ્યા બને છે. ઓકે, ચાલો પછી કીધું છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. સાચું કે ખોટું? એટલે મારે પ્રાકૃતિકમાં કોણ કોણ આવે અહીંયા લખી દો મને. પ્રાકૃતિકમાં n બરાબર 1 2 3 ચાલ્યા કરશે. ઓકે, પૂર્ણ સંખ્યામાં કોણ આવે?
પૂર્ણ સંખ્યામાં કોણ આવે તો કે ભાઈ 0 એડ થઈ જાય બાકી આયલા કરે ડન તો આ બધી સંખ્યા આમાં આવે છે પ્રાકૃતિક સંખ્યા બધી z માં આવે છે તો આપેલું વિધાન કેવું દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે હા ભાઈ હા આ વિધાન કેવું છે પેલું વિધાન ખરું છે ઢગી ચીકી બરાબર ને મજા આવી ને ચાલો તો આવી રીતે જ ભણવાનું છે આપણે જે ઓલા વિડિયો છે ને આવી રીતે જ આપણે સરસ મજાનું પેલું ચેપ્ટર ભણ્યા છીએ ઓકે પાંચમું આપણને જે સેન્ટેન્સ આપ્યું છે શું કીધું છે 1 અને 2 ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે ભાઈ 1 અને 2 એની વચ્ચે આપણને કીધું છે અસંખ્ય બરાબર ભાઈ તમે ધારો એટલી સંખ્યાઓ મેળવી શકો છો તમે ધારો એટલી સંખ્યાઓ મેળવી શકો છો એટલે કે આપેલું વિધાન કેવું વડીલો માનનીય મુરબ્બીશ્રીઓ આપેલું વિધાન કેવું છે ખરું છે સાચું છે ઓકે કેમ કે 1 અને 2 વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે ભાઈ બરાબર ખ્યાલ આવ્યો ચાલો આગળ વધીએ ભાઈ હાલજો ભાઈ હાલો આપણને કીધું છે કે ભાઈ નીચે આપણે ખાલી જગ્યા પૂરવાની છે શું કરવાનું છે ખાલી જગ્યા પૂરવાની છે અને ખાલી જગ્યામાં આપણી પાસે 3 ઓપ્શન છે 3 માંથી જ કોઈ જવાબ આવતો હશે ચાલો આપણી માટે તો ભાવતું તો વૈદે કીધું બરાબર ફટાફટ આપણે એનું સોલ્યુશન મેળવીએ અહીંયા આપણને આપ્યું છે 9 એની માથે અહીંયા લખું છું 9 એની માથે 3/2 એની ઘાતમાં છે આને જો હું ડિવાઈડ કરું કેવી રીતે જોજો 9 1/3 અને એનો ઘન કરી શકું 9 ને પેલા મેં 1/3 ઘાત કરીને એનો મેં ઘન કરી નાખ્યો ખબર પડે ઓકે તો હવે 9 નું વર્ગમૂળ લેવાનું 1/2 એટલે વર્ગમૂળ 1/2 એટલે વર્ગમૂળ 9 નું વર્ગમૂળ 3 ઉપર ત્રગડો તો એમને પડશે જ આ ત્રગડો એમને એમ જ હોય 3 નો ઘન 27 છે આપણા ઓપ્શનમાં યસ તો આપણો જવાબ અહીંયા શું છે 27 આપણો જવાબ થઈ ગયો ભાઈ આપણો જવાબ શું થશે ભાઈ 27 આપણો જવાબ ઓકે ચાલો પછી કીધું છે 7 વર્ગમૂળમાં 5 7 વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે કઈ પ્રાકૃતિક પહેલા જ ના પાડી દેવાની પ્રાકૃતિકમાં ભાઈ તું હાલે જ નહીં સમય ભાઈ એમાં √5 દેખાય છે √5 એટલે એ અસમય છે આપણી પાસે હા છે તો આ જ આપણો જવાબ બરાબર અહીંયા લખી દેવાનું આપણે આ કેવી છે અસમય સંખ્યા છે કેવી છે અસમય સંખ્યા એનું કારણ કોણ ખાલી √5 આ √5 ને ગુણાઈ ગયો ને એટલે ઈ અસમય થઈ ગયું ભાઈ ઓકે ચાલો પછી આપ્યું છે 3 વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 વર્ગમૂળમાં 5 મીન્સ કે ગુણાકાર કરવાનો છે ખાલી જગ્યા આપી છે ચાલો ગુણાકાર કરીને બતાવું તમને મસ્ત મજાનો અહીંયા 3 વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 વર્ગમૂળમાં 5 હા કે ના ડન આવી આપી છે પેલા તો 3 નો અને 2 નો વહીવટ કરી દેવાય 3 ને 2 મીન્સ કે 3 ગુણ્યા 2 કરો 6 √5 અને √5 એના આખા 5 થઈ જાય એટલે 6 5 ને 30 જવાબ આવે કેટલું આવે 30 એટલે 30 આપણો જવાબ ઓકે ડન એટલે 30 આપણો શું બની ગયો છે જવાબ આ બધી વસ્તુઓ છે ને ભાઈ ડિટેલમાં જોઈ છે આપણે આ બધી વસ્તુઓ ડિટેલમાં જોઈ છે પેલું ચેપ્ટર જ્યારે જોયું ને આખો આપડા ગળા ડૂબ અંદર વયા ગયા હતા કેટલો કોન્સેપ્ટ જોયો છે બરાબર એટલે હજી કહું છું સાર્થ એજ્યુકેશન ની એપ્લિકેશન ડાઉનલોડ કરો પેલું ચેપ્ટર આખું ક્લિયર કરી નાખો આ તમારે ચપટી વગાડવાની વાત છે ખાલી ચપટી વગાડો જવાબ આવે બરાબર ને ચાલો હવે ચોથામાં કીધું છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે આપણી પાસે ઓપ્શન 0 છે 1 છે -1 છે અહીંયા જ આપણે આગળ જ જોયું પ્રાકૃતિક સંખ્યા શરૂઆત ક્યાંથી થાય 1 થી થાય તો આપણી નાનામાં નાની સંખ્યા કોણ હોય એકડે બાળ મંદિરમાં ભણ્યા હતા ને બહુ ઘીટો એકડો ખબર છે ને એ અત્યારે કામ લાગે ને જો આપણો જવાબ છે બરાબર એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તમારો જવાબ શું આવે 1 ચાલો પછી આપણને કીધું છે 81 ની માથે 1/3 કીધું છે આપણને શું કીધું 81 છે એની માથે 1/3 છે એટલે કે એનું વર્ગમૂળ પૂછે છે 81 નું વર્ગમૂળ શું થાય ભાઈ +or-9 કહી શકીએ બરાબર +or-9 કહી શકીએ આપણી પાસે પ્લસ માં જવાબ છે
કોઈ વાંધો નહીં, પ્લસમાં 9 ઈ આપણો જવાબ, ઈ આપણો જવાબ, બરોબર ને? ડન. તો આ આપણો જવાબ છે 81 નું વર્ગમૂળ એટલે કે 9. ખાલી જગ્યાઓ ક્લિયર. ભાઈ જોવા તમે આમ જોવો કેવું મસ્ત મજાનું આપણને ક્વેશ્ચન બેંક બનાવીને આપી છે. મસ્ત મજાની જે સોલ્વ કરો ને પૂરામાંથી પૂરા માર્ક લાવો તમારી માટે તો આપણે મહેનત કરવા તૈયાર છીએ, બરાબર ને? ચાલો પછી કીધું છે કે નીચેના વિધાનો સાચા બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ખાલી જગ્યામાં 3 વિકલ્પ હતા, અહીંયા તમને હવે 4 વિકલ્પ મળે છે. ઓકે, ચાલો એ વન બાય વન જોતા જઈએ અને સોલ્યુશન મેળવતા જઈએ. પહેલામાં કીધું છે કે સમમેય સંખ્યાનું દશાંશ સ્વરૂપ નીચેનામાંથી કયું હોઈ શકે. એટલે મને હાઇલાઇટ મગજમાં થાય કે સમમેય સંખ્યા, સમમેય સંખ્યા, સમમેય સંખ્યા, બરાબર? આપણે એનું સરસ મજાનું ડિસ્ટ્રીબ્યુશન જોયેલું છે. સંખ્યાની જે અભિવ્યક્તિ છે કેવી કેવી હોઈ શકે. એમાં તમને બતાવ્યું હતું કે ભાઈ સમમેય સંખ્યા માટે 2 એલિજિબિલિટી કઈ કઈ? એક તો શાંત દશાંશ હોય તો, અને અનંત આવૃત હોય ને તો આ બે આમાં છે. જુઓ ગોતો હોય ને, અનંત આવૃત મળી ગયું, શાંતે મળી ગયું, તો ભાઈ બે જવાબ એકારે હોય? હા, આપણને ડી આપી દીધું ને ભાઈ, જોઈ લો ડી માં આપણને કહી દીધું એ અને બી બંને. તો આપણી માટે અહીંયા આન્સર કયો થઈ ગયો? ઓપ્શન નંબર ડી, બરાબર? ડી આપણી માટે શું છે? આન્સર થઈ ગયો. ડન. ઓકે, ખ્યાલ આવ્યો ભાઈ? એટલે અહીંયા આપણી માટે ડી શું છે તમારો સરસ મજાનો જવાબ. જવાબ. ઓકે, ચાલો બગડે 2. નીચેનામાંથી કઈ અસમય સંખ્યા છે? નીચેનામાંથી કઈ અસમય સંખ્યા છે એવું આપણી પાસે માંગવામાં આવ્યું છે. ભાઈ ઓબ્ઝર્વેશન કરો, જવાબ આપો. ઓબ્ઝર્વેશન કરો, જવાબ આપો. પહેલું કીધું છે 0.14, ઈ શાંત સંખ્યા છે એટલે ઈ નથી. ઓકે, 0.14 માથે 12 છે, મીન્સ કે અનંત આવૃત છે, તો ઈ પણ નથી. 0.14 માથે 12 છે તો ઈ પણ નથી, કેમ કે અનંત આવૃત છે. ઈ પણ અનંત આવૃત છે, પણ આ જે સંખ્યા છે ડી, બરાબર? એટલે કે 0.4040400000 મીન્સ કે આ કેવી છે? અનંત અનંત અનાવૃત છે, જે રિપીટ થતી નથી. અને અનંત અનાવૃત હોય એને આપણે અસમય સંખ્યા જાહેર કરી શકીએ. એટલે આપણો જવાબ કોણ? ડી આપણો જવાબ કેવાશે? એટલે આપેલી સંખ્યા જે છે કેવી છે? અસમય. કેવી થાય તમારી સંખ્યા? અસમય સંખ્યા છે, જે તમને આ બતાવી ને 0.40404040000004 ઇટ્સ ગોઈંગ ઓન. જો ગયો તે કેમ બી કે. ચાલો હવે આપણને કીધું છે 2 વર્ગમૂળમાં 3 વત્તા 3 વર્ગમૂળમાં 3, બરાબર? આપણને માંગ્યું છે 2 વર્ગમૂળમાં 3 વત્તા 3 વર્ગમૂળમાં 3. ભાઈ જો નાત ભાઈઓ ભેગા થયા, આપણે હું ભણ્યા છીએ નાત ભાઈઓ ભેગા થાય એટલે સરવાળો થઈ શકે. તમે જુઓ અહીંયા √3 ને √3 બે નાત ભાઈઓ કહેવાય. આમ તો ભાઈઓ ભાઈઓ જ છે, જુડવા ભાઈઓ છે, બે હરખા હરખા છે, બેયની હારે વર્ગમૂળ છે, બરાબર? તો ઈ નાત ભાઈઓ કહેવાય તો સરવાળો થાય. 3 ને 2 5, વર્ગમૂળમાં 3 દેખાય ક્યાંય? દેખાય ક્યાંય? હા સાહેબ દેખાય. લીટો મારી દો ફટાફટ, ફટાફટ ત્યાં લીટો મારી દો. આ આપણો જવાબ ભાઈ, બુક કરી દો. આપણો જવાબ છે ભાઈ 5 વર્ગમૂળમાં 3 આપણો જવાબ. ઓકે, ચાલો આગળ વધીએ. 64 ભાઈ આપણી પાસે માંગવામાં આવ્યું 64 અને એનું તમારે શું આપવાનું છે? એક ષષ્ઠમાંશ, બરાબર? એક ષષ્ઠમાંશ. પણ 64 શું છે? તો કે સાહેબ 2 ની 6 ઘાત કરીએ ને એટલે 64 મળે. કેટલા? 2 ની 6 ઘાત કરીએ ને એટલે 64 મળે, બરાબર? તો 2 ની 6 એટલે તો ભાઈ 64 થઈ ગયું. હવે આ 6 ને આનો ગુણાકાર કરું તો 6 કેન્સલ થઈ જાય. જવાબમાં શું આવે? જવાબમાં શું આવે? બગડે 2. શું જવાબ આવશે? શું જવાબ આવશે મારા ભાઈ? 2 આવે ને. ચાલો વેરી ગુડ, ખૂબ સરસ. પ્રગતિના પંથે જો ભાઈ, આમના મહેનત કરતા રહેજો, આમના મહેનત કરો, બરાબર? તમારી પ્રગતિ પાકી જ છે, બરાબર? સફળતા તમારી રાહ જોઈને બેઠી છે, બસ તમારે મહેનત કરવાની જરૂર છે. ઓકે, એટલે મહેનત કરવામાં આપણે કોઈ દી પાછા પડતા નથી, બરાબર? એટલે જ હજી તમને વિનંતી કરું છું, તમને સજેશન આપું છું કે સાર્થ એજ્યુકેશન સાથે જોડાઈ જાઓ. આખી ટીમ તમારી માટે મહેનત કરવા તૈયાર છે, બરાબર?
તમે એમાં જોડાઈ જાઓ અને તમારે જે સફળતા છે એનો મીન્સ કે તમને આવા જે ક્વેશ્ચન બેંક એની રૂપે તમને આખું સોલ્યુશન આપીએ છીએ, આખા જે ચેપ્ટર છે તમને ઉદાહરણ, તમામ સ્વાધ્યાય, તમામ કોન્સેપ્ટ બધાનું સોલ્યુશન એનું એમાં આપણી એપ્લિકેશન ની અંદર આપેલું છે. તો ફટાફટ એમાં એનરોલ થાવ અને બધા વિડીયો જોઈ લેજો, બરાબર? એક કે વિડીયો સ્કીપ ન કરતા મહેરબાની કરીને. ચાલો પછી આપણને કહેવામાં આવ્યું છે કે રૂટ 2 નું દશાંશ સ્વરૂપ. ભાઈ અત્યારે આપણે એની માટે નથી જવું, આપણને ખાલી રૂટ 2 મગજમાં આવે એટલે સાહેબ મને એક મગજમાં લાઈક થાય રૂટ 2 એટલે અસમય, રૂટ 2 એટલે અસમય, રૂટ 2 એટલે અસમય. ઓકે ડન. મગજમાં આવવું જોઈએ એકવાર. બધું આમ પછી એની હારે હું લિંક હોય, શું હોય? લિંક હોય, એક સાથે બીજું જોડાયેલું હોય. તમને ડાયરેક્ટ મગજમાં આવ્યું રૂટ 2 અસમય છે. ઓકે, અસમય સંખ્યા હોય એ કેવી હોય? અનંત આવૃત હોય? ના, ન હોય. શાંત હોય? ના, ન હોય. અનંત અનાવૃત હોય? હા હોય. તો અનંત અનાવૃત એ આપણો શું બને? જવાબ. એટલે આપણો જવાબ અહીંયા શું છે? સી આપણો જવાબ છે. અનંત અનાવૃત હોય, કેમ કે રૂટ 2 અસમય અને અનંત અનાવૃત જે કોઈ સંખ્યા હોય એ પણ કેવી હોય? અસમય. બરાબર? એટલે આપણો જવાબ શું આવશે? અનંત અનાવૃત. ઢાકી ચીકી. Yeah boy, let's go for the another solution. Done. ચલો આપણને શું કીધું છે? વર્ગમૂળમાં 243. વર્ગમૂળમાં 243 આપ્યા છે. વર્ગમૂળમાં 243. અહીંયા 5 કીધું છે, મીન્સ કે એની 5 ઘાત. અને જો બીજા ફોર્મમાં લખવું હોય ને તમે આમ લખી શકો 243 નું 1/5 ભાગ, મીન્સ કે એની ઘાતમાં છે. 243 ની ઘાતમાં કોણ છે? 1/5 છે. ડન. પણ આગે સુધી જોવા જાવ ને, આગે સુધી જોવા જાવ ને તો 3 ની 5 ઘાત કરો ને, કેટલી? 3 ની 5 ઘાત કરો ને તમને 243 મળશે. કેટલી મળશે? 243. હવે આ પાંચડો ના પાંચડો કેવા થઈ જાય? કેન્સલ થઈ જાય. એટલે આપણો જવાબ શું આવે ભાઈ? આપણો જવાબ શું આવે? ઓ વડેલ, ઓ મોટભાઈ, અહીંયા હા, આપણો જવાબ શું આવે? આપણો જવાબ આવે તગડે 3. આપણો જવાબ આવે તગડે 3. ઓકે ચાલો, વેરી ગુડ, ખૂબ સરસ. આગળ વધતા રહ્યો ભાઈ, ઊભા ન રહેતા. આ જોઈ લો આપણી સાર્થ એજ્યુકેશન, બરાબર? જે તમને રાડું પાડીને ક્યારનો કહું છું, ગુજરાતના લાખો વિદ્યાર્થીઓનો સપનાને સાકાર કરવા માટેનું એક સોપાન છે, બરાબર? સાર્થ એજ્યુકેશન જે ઈ ક્લાસ છે, સરસ મજાની આપણી પ્લે સ્ટોર ની અંદર તમને આવા લોગાવાળી એક એપ્લિકેશન દેખાશે. એટલે પ્લે સ્ટોર માં જાવ ને, ઉપર સર્ચ કરો સાર્થ એજ્યુકેશન, એટલે તમારી સામે તરત આવા લોગો વાળી એક એપ્લિકેશન આવશે. એમાં તમે ડાઉનલોડ કરો, બરાબર? સરસ મજાના એમાં એનરોલ થઈ જાઓ, એમાં તમે રજીસ્ટર કરો અને તમને અમારા ડેમો લેક્ચર પણ ફ્રીમાં જોવા મળશે, બરાબર? એટલે ફટાફટ ડેમો લેક્ચર તો જોઈ આવો અને એનરોલ પણ થઈ જાઓ ભાઈ, બરાબર? એટલે આવી જે ક્વેશ્ચન બેંક છે ને, તમે આમ રમતા સોલ્વ કરી દેશો, કેમ કે આપણે કન્ટેન્ટ એવું આપ્યું છે. આપણે એ વિડીયોની અંદર કન્ટેન્ટ એવું આપ્યું છે કે જેથી કરીને તમે ક્યાંય પણ તમને ડિફિકલ્ટી થાય નહીં. તમારી સામે ગમે દાખલો નો આવે. સાર્થ એજ્યુકેશનમાં તમે વિડીયો જોયેલા છે, સાર્થ એજ્યુકેશન તમને સરસ મજાનું ભણાવ્યું છે, બરાબર? એટલે કોઈ પણ દાખલો તમારી સમક્ષ આવે તમે એને સોલ્વ કરી શકો છો. આ ગેરંટી સાર્થ એજ્યુકેશન આપે છે, બરાબર? એટલે ફટાફટ વાર કર્યા વગર ફટાફટ અહીંયા સાર્થ એજ્યુકેશન જે છે એને ડાઉનલોડ કરો અને રજીસ્ટર કરો, બરાબર? ચાલો આગળ વધીએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચનમાં. ક્વેશ્ચનમાં એવું કીધું છે કે 2 અને 3 વચ્ચેની 4 સમય સંખ્યા. ઓ ભાઈ જો આ ભૂલતા નહીં હો મારા વાલા, તમને મહેરબાની કરીને કહું છું, બ્લુ દેખાય છે ને? આપણને બ્લુ દેખાય છે ને? ઓકે, તો 4 સમય સંખ્યા આપણને માંગી છે, બરાબર? 4 સમય સંખ્યાઓ આપણી પાસે માંગવામાં આવી છે. એટલે પહેલા 2 આંખો ખોલીને જોવાની, મારી જેમ 4 આંખો હોય તો 4 આંખો ખોલીને જોવાની. સમય માંગી છે કે અસમય? હળુકદીન અ મૂકી દેશે ને તમે ધંધે લાગશો, બરાબર? અહીંયા તો આપણી માટે કઈ છે? આપણી માટે અહીંયા 4 સમય છે, તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? ચાલો હું મસ્ત મજાની એક સંખ્યા રેખા દોરી નાખું. એક અહીંયા મૂકી દઉં, એક આપણે બગડો કીધો છે, બગડો, અને અહીંયા મૂકી દઉં 3 3, બરાબર? હવે આપણે કેટલી સંખ્યા જોવે? 4. તો એમાં +1 કરો, બરાબર? કેટલા મળે?
કેટલા મળે 5. તો 5 વડે ગુણો 5 વડે ભાગો. બે સંખ્યામાં 5 વડે ગુણો 5 વડે ભાગો. શું મળ્યું? 10/5. અહીંયા 15/5. ઓકે ડન. અને ઇન્ટરચેન્જ કરીને લખું છું, બરાબર. ઇન્ટરચેન્જ કરીને લખું એટલે કે આ 10/5 નીચે લઈ લઉં ને ઓલાને ઉપર લખું છું, જેથી કરીને આપણને ઈઝી પડે, બરાબર. આપણને ઈઝી પડે. 10/5 અહીંયા લખું છું, બગડો અહીંયા લખું છું. ઓકે, જો બગડો અહીંયા લખી દઉં 10/5. અહીંયા એઝ ઇટ ઇઝ, અહીંયા એઝ ઇટ ઇઝ 15/5 અને ત્રગડો ઉપર લખું છું, બરાબર. હવે અહીંયા 10/5, અહીંયા 15/5. ઓકે, બાકી વધ્યું વાઈટ દેખાય ને? હા દેખાય છે. ચાલો બાકી વધ્યું લખી નાખો. 11/5, 12/5, 13/5 અને 14/5. ઓકે, તો આ આપણો શું થઈ ગયો? સરસ મજાનો જવાબ. શું થઈ ગયો ભાઈ? આપણો જવાબ. આપણી પાસે 4 સમય સંખ્યા માંગી હતી ભાઈ. 4 સમય સંખ્યા આપણે એને ભૂતીને આપી દીધી, બરાબર ને? બરાબર ને ભાઈ? તો આપણે આ રીત ડિટેલમાં જોઈ છે એપ્લિકેશન ની અંદર. તમે જાજો આ રીત તમને ડિટેલમાં શીખવાડી છે કેમ ગોતવું, બરાબર. એટલે વાર ન કરો, ફટાફટ હજી કહું છું, બરાબર. ચાલો આગળ વધો. આપણને કીધું છે 6/7 અને 5/7 વચ્ચેની 4 સમમેય મેળવીને દેવાની ભાઈ, ના નહીં પાડવાનું. કોઈ દી ના પાડતા જ નથી ભાઈ. તમે માંગો એટલા જવાબ મળશે. તમે માંગો એટલા જવાબ મળે ભાઈ. ડન. ચાલો અહીંયા મીંડો મૂકી દેવી, એક અહીંયા મૂકી દઈએ. ડન. હવે કવિ અહીંયા મૂંઝાય છે. કેવું થાય ખબર છે? આમાં કેવું છે ખબર? તમે આ પહેલી હું જોઈ 6/7 અને બીજી હું જોઈ 5/7. ડાયરેક્ટ આમ મૂકે 6/7 અને 5/7 અને ગાંડાની જેમ દોડ્યા જાય. જોવે નહીં નાનું કોણ અને મોટું કોણ, ખબર પડે છે? કેમ કે આપણે ધન પૂર્ણાંકો મીન્સ કે તમારી ધન સંખ્યાઓ હોય, તમે આ રીતે જમણી બાજુ જતા હો એટલે તમારી સંખ્યા ધીરે ધીરે વધવી જોવે ને ભાઈ. 0 પછી 1 આવે, 2 આવે, 3 આવે તો વધતું જાય ને. તો હંમેશા પહેલા નાની પછી મોટી આવે, એટલે કે પહેલા નાની સંખ્યા પછી મોટી સંખ્યા. તો ભાઈ અહીંયા તો ઉલટું ન થઈ જાય. એટલે આપણે અહીંયા ભૂલ કર્યા વગર ફટાફટ એને ઇન્ટરચેન્જ કરતા અહીંયા પાંચડો અને અહીંયા છગડો. ઓકે, ના ભલે ને આમ આપે, આપણે મૂંઝાવાનું નહીં. આને કહેવાય ટ્વિસ્ટ. આમાં જે બધા વિદ્યાર્થીઓ હોય ને થાપ ખાઈ જાય. ઓકે ડન. ચાલો હવે ભાઈ આપણી પાસે 4 સંખ્યા માંગી છે. 4 સંખ્યા માંગી હોય તો ભાઈ આપણે એને 4 વડે ગુણી દેવાનું, 4 વડે ભાગી દેવાનું. 4 નહીં, 4 માં 1 ઉમેરવાનું. વેરી ગુડ, ખૂબ સરસ. 4 માં 1 ઉમેરવાનું એટલે કે 5 વડે ગુણો 5 વડે ભાગો, 5 વડે ગુણો 5 વડે ભાગો. ઓકે, એટલે એક કામ કરો, પેલા સંખ્યા આપણે ઉપર જ લખ દો. તમને ઉપર જ લખ દો એટલે વાંધો નહીં, બરાબર. જો 5/7 અહીંયા લખ દીધી, 6/7 અહીંયા લખ દીધી. હવે જો એને 5 વડે ગુણું છું, 5 વડે ભાગું છું. અહીંયા 5 વડે ગુણું છું, 5 વડે ભાગું છું. 5 5 25, 7 5 35. અહીંયા 6 5 30, 7 5 35. ખબર પડી ભાઈ? ઓ ભાઈ ખબર પડી? ઓકે, તો હવે એની વચ્ચેની સંખ્યા લખી નાખો ભાઈ. વાર ન કરે, ફટાફટ લખી દેવી. ફટાફટ લખતા 26/35, 27/35, 28/35 અને 29/35. ભાઈ માંગેલી 4 સંખ્યાઓ તમને આપી દીધી ભાઈ. 4 સંખ્યા એ ભાઈ 4 સંખ્યા તમને આપી દીધી છે, બરાબર ને? તો આ આપણો સરસ મજાનો ક્વેશ્ચન અને એનો જવાબ. ડન. ચાલો આગળ વધીએ ભાઈ. હાલજો. 1/√5 નું છેદનું સમીકરણ કરો. એ ભાઈબંધ, હા આવા દાખલા હોય યાર, હા આવા દાખલા આવા તો નાના દાખલા નો કહેવાય, આને દાખલી કહેવાય, બરાબર. આ ઘડીકમાં જોઈને ખબર પડે જવાબ શું આવે. આમાં શું કરવાનું? તમારે √5 વડે ગુણતા અને √5 વડે ભાગતા, કોઈ ટેન્શન નહીં. √5 એકા √5 અને છેદમાં √5 ગુણ્યા √5 કરો, આખા 5 તમારો જવાબ. ખબર પડી? છેદમાં હોય ને, આ છેદમાં એની વડે ગુણતા ભાગતા એટલે ખાલી એક જ વાર કરવાનું, બરાબર. બાકી તમે લાઈન કરશો અહીંયા
એક જ હોય. √5 એકા √5 ડન. √5 ગુણ્યા √5 કરો એટલે આખા 5 થઈ જાય. મૂળ છેદ તમારો સમય થઈ જવો જોઈએ. બરાબર ડન. ઓકે ઓકે ભાઈ ચાલો આગળ વધતા પછી કીધું છે સાદું રૂપ આપો. સાદું રૂપ આપો 2 ની માથે 2/3 ઘાત છે ગુણ્યા 2 ની માથે 1/3 ઘાત છે. આપણે જોયું છે ભાઈ, આપણે ચેપ્ટર ની અંદર જોયું છે આધાર સરખો, આધારમાં બેયમાં જો બગડો આધાર સરખો, વચ્ચે જો ગુણાકાર સરવાળો થશે. ઘાતોનો શું થાય? સરવાળો થાય. બરાબર એટલે આમાં જો તમે જોવો ઘાતોનો શું થશે? સરવાળો થશે. એટલે કે 2 એની માં છે 2/3 વત્તા 1/3. ઓકે એટલે 2 ની માથે 2/3 અને 1/3 સરવાળો કરવાનો ભાઈ. એ વારે વાત છે. આનો સરવાળો કરો એટલે તમને મળે 2 3/3 એટલે કે 2 ની માથે 1 ઘાત. લખો કે ના લખો? ખાલી બગડો લખો તો એ તમારો શું મળે? જવાબ મળે. શું મળે? ખાલી તમારો જવાબ. બગડે 2. આપણું શું આપી દીધું? સાદું રૂપ આપી દીધું. ઓકે સાવ એટલે સાવ સાદું આપી દીધું એને રૂપ. કેવું રૂપ? સાદું રૂપ. બરાબર ને? ચાલો હજી કહે છે હજી તમે એવું રૂપ આપો, સાદું જ રૂપ આપો એને. કોઈ વાંધો નહીં, ફરીવાર આપણે એને સાદું રૂપ આપી દઈએ. રકમ લખતા 9 ને આવે 1/3 16 ની મારે 1/4 છે ભાઈ. હવે કે સાહેબ 9 જે છે ને 9 એ 3 નો વર્ગ કહેવાય. અહીંયા નીચે લખો, અહીંયા હા બરાબર કરી લખું છું. 9 જે છે એ 3 નો વર્ગ કહેવાય. એની માથે 1/3 બેઠો છે. સાહેબ 16 છે ને એને 2/4 ઘાત કહેવાય. 1/4 તો બેઠો જ છે. ઓકે 1/4 તો બેઠો જ છે. ઘડીક આન સાઈડમાં ઘા કરતા. બરાબર ઘડીક ભાઈ તો અહીં સાઈડમાં બેસી જા. હવે તો ભાઈ આ બગડો ઉડાડ દેવાનો, આ ચોગડો ઉડાડ દેવાનો. વધે હું તો કે 3 ની 1 ઘાત અને 2 ની 1 ઘાત. બસ તો આ તમારો જવાબ આવી ગયું. કેવું રૂપ? સાદું રૂપ. કેવું રૂપ? સાદું રૂપ આવી ગયું ને ભાઈ. તો આ આપણી જે કોઈ આપણને સંખ્યા દેવામાં આવી, આપણે સરસ મજાનો ઘાતોનું કઈ કામ આગો પાછો કર્યું, જાદુ મંત્ર કર્યું. કેમ કે આપણે જો ને મેથ્સ મેજિક છુમ કરીને જાદુ કર્યું, એને જવાબ આવી ગયો. સાદું રૂપ કરી દીધું એને. બરાબર ડન. ખબર પડી? ચાલો આગળ વધીએ. આગળ વધતા ઢળકી ચીકી બરાબર ને? ચાલો તો 125 એની માથે 1/3 છે પણ માઇનસ છે. બરાબર ને? કઈ વાંધો નહીં, આપણે મેળવશું. 125 માઇનસ 1/3. 125 માંથી માઇનસ 1/3. પહેલા આપણે એટલું કામ કરીએ, એને આ રીતે લખી દઉં. 1/125 ની 1/3. હવે પ્લસ થઈ ગયા, મીન્સ કે માળ ચેન્જ કરી નાખ્યો, નીચે આવી ગયો. બરાબર એટલે નિશાની ઉલટાઈ છે, માઇનસ છે એ પ્લસ થઈ ગયું. ઓકે ડન. ચાલો સાહેબ 125 ને ક્યાંક જોયેલો છે જેને આપણે 5 નો ઘન કહી શકીએ. 125 ને ક્યાંક જોયો છે જે 5 નો ઘન છે. ઓકે સરસ, વેરી ગુડ. આપણે જે જોઈતું તો આપણને મળી ગયું. 5 નો ઘન છે, આ 3 અને આ 3 કેન્સલ થાય એટલે આપણો જવાબ શું આવે ભાઈ? આપણો જવાબ શું આવી જાય ભાઈ? 1/5 આપણો સરસ મજાનો જવાબ શું આવી જશે? આપણો જવાબ આવી જાય. ઓકે ચાલો આગળ વધીએ. આમાંથી કીધું છે નીચેની સંખ્યાઓને સમય અને અસમયમાં વર્ગીકૃત કરો. શેમાં? સમય અને અસમયમાં વર્ગીકૃત કરો. ચાલો વર્ગીકૃત કરીએ. જો ભાઈ 0 છે, 0 ને તો મોટા પાયે કહી દેવાનું કેવી છે? સમય સંખ્યા. મોટા પાયે ઢંઢેરો પેટર્ન કહી દેવાનું એ સમય સંખ્યા છે. ઓકે ચાલો વર્ગમૂળમાં 25 ભાઈ એનું વર્ગમૂળ શક્ય છે એટલે એ પણ કેવું છે? સમય જ છે. કેવી છે? સમય છે. પાઈ ના છેદમાં 2, પાઈ પ્લસ 2 છે. પાઈ પ્લસ 2 છે. પાઈ આવ્યો ને ભાઈ, પાઈ આવે એટલે કઈ જ દેવાનું. કેવી? અસમય. પાઈ બે ખાણો નથી ને અસમય કહી દેવાનું. મારે પેલા જોવાનું ભાઈ, હાવ એમાં આંધળો નહીં કરવાનું.
નહીં પાછું આવું આપી દીધું હોય તમને પાઈ +2 અને -2 તો પછી આ બધું કેન્સલ થઈ જાય. અથવા તમને આવું આપી દે, જો આવું કરી દે તમને, આ પાઈ +2 છે ઓછા પાઈ કરી દે, પ્લસ મીન્સ કે આ બે ઉડી જશે, ખાલી બગડો વધે, પાછું આ તમારી સમય સંખ્યા થઈ જાય. બરાબર, એટલે એમ પાછું આ આંદોલન ક્યાં કરતા કે ભાઈ પાઈ દેખાણો ભેગું સાહેબે તો કીધું તો અસમય નાખી દો, તો એમ ન હોય પછી. બરાબર, આવી રીતે ઉડી જતો હોય તો જોઈ લેવાનું એક. ઓકે, ચાલો 36/100, 36/100 આ કેવી? તો ભાઈ બાય ડિફોલ્ટ સમય, કેમ કે એનું તમે લેશો ને દશાંશ અભિવ્યક્તિ શાંત મળે. કેવી મળે? શાંત મળે. ડન. ઓકે, તો આપણે વર્ગીકૃત કરી દીધું છે સરસ મજાનું. સમય અસમયમાંનું શું કરી દીધું? તે વર્ગીકરણ કરી દીધું છે. ચાલો આગળ વધીએ. 5/7 અને 3/11 વચ્ચેની બે અસમય. કેવી સંખ્યા? અસમય. અત્યાર સુધી સમય પૂછતા હતા આપણને, આમાં અસમય પૂછ્યું છે. ભાઈ છોકરાઓ મહેરબાની કરીને ધ્યાન રાખજો, મહેરબાની કરીને ધ્યાન રાખજો ભાઈ, અસમય કીધું છે. બરાબર, ઘણા છોકરાઓ તો હું એની તો હું બોલ, અમુક શિક્ષકો પણ આ નો જોવે, ડાયરેક્ટ સમય સંખ્યા વાપરી દે, આપણી લીટી દોરવાનું ચાલુ કરી દે ને અહીંયા મીંડો ને અહીંયા મીંડો, 5/7 ને 3/11 ને 2 કીધી એટલે 3 વડે ગુણતા 3 વડે ભાગતા ચાલુ કરી દે. આપણી પાસે અસમય માંગી છે. બરાબર, આ તો તમે સમય સંખ્યા મેળવો છો ભાઈ, આમ હોય નહીં કાઈ, આવું હોય નહીં. તો આપણે શું કરવું પડશે? આપણે આને પેલા દશાંશ અભિવ્યક્તિમાં ફેરવવું પડશે. આને પેલા આપણે દશાંશ અભિવ્યક્તિમાં ફેરવવું પડશે. બરાબર, કેવી રીતે ફેરવવું? ચાલો ફટાફટ આવજો, આપણી પાસે ટાઈમ નથી બહુ. ફટાફટ આના મોટા મોટા દાખલાઓ કર્યા છે આપણે, બહુ સરસ મજાના છે. જો 5/7 છે ને ભાગાકાર ચાલુ કરું છું. 5/7 છે ને ભાગાકાર ચાલુ કરું. જોજો 7 છે, 0 પોઈન્ટ મૂકું એટલે કે 50, 7 7 49, 1 વધે. બરાબર, 1 વધે, ઉપરથી આવ્યા 0, 7 1 7, 3 વધે 0, 7 4 28, 2 વધે 20, 7 1 7, 7 2 14, 6 વધે 0, 7 8 56, 4 વધે 0, 7 5 35. કઈ ગયું? આપણે 60 હતું ને 8, 7 8 ને 56. બરાબર, આ 4 વધે 0, 7 5 35. ઓકે, 5 વધ્યા, હતા અહીંયા પાછા આવી ગયા, હતા અહીંયા પાછા આવી ગયા. અહીંયા તમે 7 5 35 મૂકો, આ 5 વધે, આ 5 અને આ 5. બરાબર, એ તમારા શું થાય? રિપીટેશન ચાલુ થાય. રિપીટેશન ચાલુ થાય એટલે કદાચ 5/7 ને જો મારે દર્શાવવું હોય ને, 5/7 ને દર્શાવવું હોય તો 0.7 1 4 2 8 5 એની માથે 12 કરી દેવાનું. શું કરી દેવાનું? માથે 12 કરી દેવાનું કે એ રિપીટ થાય છે. ઓકે, ચાલો હવે એવું ને એવું કોને મેળવવાનું? 3/11 ને. કોને મેળવવાનું? 3/11 ને. અહીંયા બાજુ મેળવી દો, નામ એવું થશે. બરાબર, 3/11 મેળવીએ તો ભાઈ 3 અંદર 11 12 0, 11 2 22. બરાબર, 8 વધે 0, 11 7 77, 11 7 77, 3 વધ્યો, રિપીટ થશે હવે એટલે 0.27 એટલે 3/11 માટે જો કહું ને ભાઈ, હે ભાઈ, તો 0.27 એવું તમારું ચાલ્યા કરશે. મીન્સ કે એની માથે શું કરી દેવાનું? 12 કરી દેવાનું. શું કરી દેવાનું? 12 કરી દેવાનું. તો આપણે શું કરવાનું છે? બે અસમય સંખ્યા મેળવવાની છે. કેવી છે? અસમય. આ બેની વચ્ચે, આ બે વચ્ચેની તમારે બે અસમય મેળવવાની. તો 0.71 અને 0.27 એટલે તમે જુઓ 0.27 અને 0.71 વચ્ચેની કોઈ પણ સંખ્યા લઈ લો તમે. બરાબર છે, જો હું લઈને બતાવું તમને સરસ મજાની. 0.29 લઈએ આપણે. 29 0, 29 00, 29 000, આમ હાઈલા કરે. આ તમારી કેવી થઈ? અનંત અનાવૃત. કેવી થઈ? આ અનંત અનાવૃત. અનંત અનાવૃત એટલે અસમય. ખબર પડી? પણ એ 0.27 અને 71 ની વચ્ચે છે. આપણે પેલા બે આંકડા જોઈએ છે એટલે 27 અને 71 ની વચ્ચેની સંખ્યા. હા સાહેબ, ચાલો હજી એક ઉદાહરણ આપી દઉં. 0.32 લઈ લો. 0.32, 0032, 0032. ઇટ્સ ગોઈંગ ઓન. બે માંગી ત્યાં આવી તો ઢગલો મળે ભાઈ. 32 લઈ લો, 33 લઈ લો, 34 લઈ લો, 35 લઈ લો, 36 લઈ લો, 37 લઈ લો, 38 લઈ લો, 39 લઈ લો, 40 41 70 સુધી. બરાબર છે? ખબર પડી?
ઓકે, એટલે ભૂલ ન કરતા આ આપણી અસમય સંખ્યા માંગી છે. અસમય સંખ્યા આપણે આપી દીધી છે ભાઈ, બરાબર ને? ચાલો આગળ વધીએ. સંખ્યા રેખા પર √3 દર્શાવો. પહેલા તો સંખ્યા રેખા દોરો ભાઈ. સંખ્યા રેખા દોરતા થોડુંક પોઈન્ટ આપણે બ્રાઇટ કરી દઈએ જેથી કરીને તમને સરખો દેખાય. બરાબર, સંખ્યા રેખા દોરતા સંખ્યા રેખા દોરી દીધી. મારે √3 જોઈએ. √3 નો બેઝ શું? તો કે ભાઈ પેલા આ કાચી આકૃતિમાં જોઈએ. કાચી આકૃતિમાં જોઈએ તો સાહેબ અહીંયા √2 હોવું જોઈએ, અહીંયા 1 હોવું જોઈએ, તો આ √3 થાય. બરાબર ને? પાયથાગોરસનો પ્રમેય કાચી આકૃતિમાં આપણને ખબર પડે. તો અહીંયા છેદમાં મીન્સ કે નીચે તમારો બેઝ √2 નો બનવો જોઈએ. તો √2 માટે જોવો. તો √2 માટે તમારી કાચી આકૃતિ કેવી થાય સાહેબ? આ એક લ્યો, આ એક લ્યો, એટલે આ તમારો √2 થાય. ઓકે, એટલે પહેલા તમારે આ દોરવાનું, પછી આ દોરવાનું, આ દોરવાનું, પછી આ દોરવાનું. ઓકે, ચાલો જો અહીંથી આને આપણે બેઝ પોઈન્ટ રાખીએ ઓ તરીકે. અહીંથી તમે 1 એકમ લઈ લો. આ તમારું 1 એકમ, આ તમારું 1 એકમ, બરાબર? અહીંથી 90 ડિગ્રી લઈ લો. આ તમારું કેટલું? 1 એકમ. કેટલું? 1 એકમ. દોરી દો. આ ચાપ મારો. અહીંયા તમને √2 મળ્યા. કેટલા મળ્યા? √2 મળ્યા. આ તમને √2 મળ્યું. ઓકે, હજી તમારે શું કરવાનું? શું કરવાનું? તો કે ભાઈ આ √2 થઈ ગયું. આ આટલેથી આટલું અંતર તમારું કેટલું થઈ ગયું? √2 થઈ ગયું. અહીંયા હજી એક મોટો લીટો કરી દો. મોટો લીટો એટલે કે 90 ડિગ્રી વાળો 1 એકમનો. કેટલાનો? 1 એકમનો. ફરીવાર આ દોરી દો અહીંયા અને અહીંથી ચાપ મારો. અહીંયા જ્યાં છેદે તમને શું મળ્યું ભાઈ? તમારો √3 મળી ગયો. તમને તમારો √3 મળી ગયો. કેમ કે આડો √2, આ તમારું આજે ઊભો છે 1 એકમ, તો આ તમને √3 મળી ગયો. ઓકે, એટલે પહેલા આપણે આ દોર્યું, પછી આ દોર્યું. ખબર પડી? એટલે આ ડિટેલમાં બહુ જબરદસ્ત સમજાયો છે. ગજબનું એની અંદર આપણે ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે કઈ રીતે તમારે સ્ટાર્ટ કરવાનું, પ્રમાણ માપ લેવાનું, ફૂટપટ્ટીથી કેવી રીતે માપીને દોરવાનું. મસ્ત મજાનું શીખવાડ્યું છે. એટલે સાર્થ એજ્યુકેશનની જે એપ્લિકેશન છે એમાં આ વિડીયો આપણે અપલોડ કરેલો જ છે. જોઈ આવજો. સરસ મજાનો પહેલું ચેપ્ટર તો આખું અપલોડ છે આપણું, બરાબર? એટલે એની અંદર ડિટેલમાં સમજાવ્યું છે. તો આ સંખ્યા રેખા પર √3 આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. ઓકે, ચાલો આગળ વધીએ. 6 √15 અને 2 √3 બંનેનો શું કરવાનો છે? ભાગાકાર કરવાનો છે. પેલા તો 2 તેરી 6 ઉડાડી દેવાના. આ 3 એમને એમ છે. અંદર છે √5 અને √3 અને છેદમાં તમારા √3 વિદ્યા. કેમ કે મેં √15 ના 2 ભાગ કરી નાખ્યા. √15 ના મેં 2 ભાગ કરી નાખ્યા. એકને કીધું √5 અને એકને કીધું √3. ઓકે, √3 કેન્સલ. વધ્યું શું? 3 √5 આપણો જવાબ. 3 વર્ગમૂળમાં 5 આપણો જવાબ. ઓકે, ચાલો આગળ વધીએ. આપણને સરસ મજાનો આગળનો એક્ઝામ્પલ આપ્યો છે. આગળમાં કીધું છે કે √5 સુધીના વર્ગમૂળ કુંતલની રચના કરો. આપણને શું કીધું છે? √5 સુધીના વર્ગમૂળ કુંતલની રચના કરો. જો સમજાવું તમને. વર્ગમૂળ કુંતલ આપણે કેવી રીતે દોરીએ છીએ? પેલા તો એક સરસ મજાની લાઈન કરી દીધી. આ ઓ છે, બરાબર? માની લો આ 1 એકમ કર્યું, અહીંયા ઉભો લીટો કર્યો, કાટખૂણે કરવાનું. આ જે કરો એ કાટખૂણે કરવાનું. ડન. ચાલો, એટલે આ એક હતું, એટલે આ તમને કેટલું મળ્યું? √2 મળ્યું. બરાબર? ચાલો, હવે અહીંયા કાટખૂણે જ લઈ લો 1 એકમનું. બ્લુ પેન દેખાય છે? નથી દેખાતી. બ્લુ પેન સિવાયની લઈ આવે. બ્લુ પેન સિવાયની. ગ્રીન દેખાશે? હા, ગ્રીન દેખાય છે? એ નથી દેખાતી. ચાલો, રેડ તો દેખાવી જ. યેલો લઈ લઈએ. અહીંયા કાટખૂણે લઈ લો. બરાબર? આ કાટખૂણે આ કેટલું? 1 એકમ લઈ લેવાનું. કેટલું લઈ લેવાનું? 1 એકમ. આને જોડો. આ √2, આ 1 એકમ, એટલે આ તમને કેટલું મળે? √3 મળે. કેટલું મળે? √3 મળે. હજી આગળ વધો. હજી કાટખૂણે લ્યો આને. બરાબર? કાટખૂણે લ્યો એટલે આ કેટલું લેવાનું? 1 એકમ લેવાનું. કેટલું લેવાનું? 1 એકમ લેવાનું. અને આને જોડો. આ √3 એકમ, આ 1 એકમ, એટલે આ √4 મળે. જેને આપણે બગડો કહી શકીએ. કેટલું મળે? √4 મળે. ઓકે, ચાલો હજી એના કાટખૂણે લઈ લો. અને આની હારે જોડો. આ √4 છે, આ 1 એકમ છે, તો આ તમને કેટલું મળે? √5. તો ભાઈ આ જે અત્યારે રચના થઈ ને ભાઈ, એ તમારી શેની રચના થઈ? સરસ મજાના √5 સુધીના જે વર્ગમૂળ કુંતલની રચના કરવાની કીધી. આપણે 1 થી સ્ટાર્ટ કર્યું હતું, પછી √2, √3, √4 અને √5 સુધી આપણે ગયા. બરાબર? એટલે આ જે 1 એકમ લઈએ છીએ બધા અહીંયા કાટખૂણે જ લેવાય. કેટલા? કાટખૂણે જ લેવાતા હોય. બરાબર? બધે કાટખૂણે જ લેવાના. સરસ મજાનું એની પણ આપણે ડિસ્ક્રિપ્શન સમજાવ્યું છે. ઓકે,
ચાલો વેરી ગુડ, આગળ વધીએ. સરસ મજાનો દાખલો તો આપણે કમ્પ્લીટ કર્યો. હવે આપણને કીધું છે 0.777 0.7777 ઇટ્સ ગોઈંગ ઓન, બરાબર. તો આનું આપણે P upon Q સ્વરૂપમાં દર્શાવવાનું છે. કયા સ્વરૂપમાં દર્શાવવાનું છે? P upon Q સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો આને હું શું લઈ લઉં? x બરાબર લઈ લઉં. કેટલા લઈ લઉં? x બરાબર, ધારો કે x બરાબર આવું બધું, ધારો કે x બરાબર આવું બધું. હવે બંને બાજુ કેટલા વડે ગુણવાના? તો કે જેટલી વાર જેટલી ડિજિટ રિપીટ થતા હોય ને એટલા શૂન્ય લેવાના. એકની પાછળ કેટલા શૂન્ય લેવાના? કે જેટલા ડિજિટ રિપીટ થતા હોય એટલા. તો કે ભાઈ અહીંયા 0 આપણે એકવાર લેવાનું થશે, કેમ કે 7 છે એ જ તમારો રિપીટ થાય છે. તો બંને બાજુ કેટલા વડે ગુણતા? 10 વડે ગુણતા. બંને બાજુ 10 વડે ગુણતા. આ થઈ ગયું તમારું 10x, બરાબર, અને આ થઈ ગયું તમારું 7.777 ઇટ્સ ગોઈંગ ઓન. આ કહી દો સમીકરણ નંબર 1, આ કહી દો સમીકરણ નંબર 2, બરાબર. લખો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. સમીકરણ 2 માંથી 1 ને શું કરો છો તમે? બાદ કરો છો. 2 એટલે કે પેલા ડાબાનું કરી નાખો, 10x - x. જબાનું કરો 7.777 ગોઈંગ ઓન માઇનસ તમને થોડુંક ઘાટું કરીને બતાવું. અહીંયા શું છે? 0.777 ગોઈંગ ઓન, બરાબર. આમાંથી આ બાદ કરો, કેટલા વધે? મૂળ 7 વધે. કેટલા? મૂળ 7 વધે. 10 માંથી 1 જાય એટલે કેટલા? 9x. x ને સૂત્રનો કરતા બનાવો, તમારો જવાબ શું આવે? 7/9 આવે. શું જવાબ આવે ભાઈ તમારો? 7/9 આપણો જવાબ આવે ભાઈ. ખબર પડી? તો આ જે છે 0.77777777777 ને P upon Q સ્વરૂપમાં દર્શાવી દીધું. ઓકે, ચાલો ડન. આગળ વધીએ. આગળ શું કીધું છે આપણને? 0.123 માથે 12, ખાલી 3 ની માથે 12 છે. ખાસ ધ્યાન કરીને જોજો. 0.1233333333333. ઓકે, બંને બાજુ કેટલા વડે ગુણતા? બંને બાજુ 10 વડે ગુણતા. કેમ કે અહીંયા એક જ ડિજિટ રિપીટ થાય છે. તમારો 3 એ જ રિપીટ થાય છે, બીજું કાંઈ રિપીટ થતું નથી. એટલે આપણે બંને બાજુ 10 વડે ગુણતા. ઢકી ચીકી. ઓકે, ચાલો 10 વડે ગુણો. 10x = અહીંયા શું મળશે? તો 1.23333. ઓકે, તો આ આપણને મળી ગયું સરસ મજાનું. આને કહી દો સમીકરણ નંબર 2, આને કહી દો સમીકરણ નંબર 1. દર વખતે કરીએ એમ સમી 2 માંથી સમી 1 બાદ કરતા, બરાબર. સમી 2 માંથી આપણે શું કરીએ? 1 ને બાદ કરીએ એટલે કે 10x માંથી x બહાર જાય, બાદ થાય, મીન્સ કે બરાબર. 10x માંથી 1x બાદ કરો. અહીંયા તો કે સાહેબ 1.233 ગોઈંગ ઓન માઇનસ, ઘાટું કરીને બતાવો, ઘાટું, માઇનસ 0.12333 ગોઈંગ ઓન. ભાઈ આની બાદબાકી તમને શીખવાડું. જો પોઈન્ટ ની નીચે પહેલા પોઈન્ટ મૂકી દેવાનો, પહેલા પોઈન્ટ, બરાબર. પહેલા હું આ સંખ્યા લખું છું કે 1, પછી 2, પછી 3, પછી 3, પછી 3 અનંત સુધી જાય છે. આને લખું 0, પછી 1, પછી 2, પછી 3, પછી 3 અનંત સુધી જાય છે. આની બાદબાકી કરીએ. 3 માં 3 જાય તો 0, 3 માં 3 જાય તો 0, 3 માંથી 2 જાય, 3 માંથી 2 જાય એટલે કેટલા વધે? 1. 2 માંથી 1 જાય એટલે કેટલા વધે? 1. પોઈન્ટ ની નીચે પોઈન્ટ. 1 માંથી 0 જાય એટલે કેટલા વધે? 1. એટલે આપણો જવાબ શું આવે? આમાંથી આ બાદ કરો ને ભાઈ, આનો તો 9x તમને ખબર જ છે. આમાંથી આ બાદ કરો એટલે કે 1.11 આવે. કેટલું આવે? 1.11. આ x બરાબર કરો એટલે કે 111 ના છેદમાં તમારે કેટલા કરી દેવાના? 900 કરી દેવાના. 900 શું કામ ભાઈ? તો કે ભાઈ અહીંયા 1.11 હતું, પોઈન્ટ પછી 2 આંકડા, એટલે છેદમાં તમારે 2 મીંડા વાળી સંખ્યા, એટલે કે 1 ની પાછળ 2 મીંડા મૂકવાના, એટલે કે 100 વડે ભાગવાનું થાય. એ 100 અને આ 9 એ 2 ગુણાઈ જાય એટલે 900 થઈ જાય. ખબર પડી કે?
તો આપણને જે માંગ્યું હતું 0.123 માથે 12 માથે 12 માથે 12 માથે 12 ભાઈ એનું પૂર્ણાંક એટલે કે p/q સ્વરૂપ આપણે દર્શાવી દીધું છે. ઓકે લે ચાલો આગળ વધતા કીધું છે ભાઈ આપણને કહેવામાં આવ્યું છે ભાઈ √3 + √2 છેદમાં √3 - √2 નો સમીકરણ કરી નાખો ભાઈ. આપણે શું કરી દેવાનું આની અંદર જે છેદ તમને આવેલો છે એની નિશાની ઉલટાવી દેવાની ભાઈ. માઈનસ હોય તો પ્લસ કરી દો ભાઈ. √3 + √2 અહીંયા ગુણાકાર ચાલુ કરતા ભાઈ ઉપર તમે જુઓ તો √3 + √2 નો વર્ગ થઈ જાય કેમ કે આ એકવાર આ બીજી વાર એકવાર બે વાર ગુણાકાર થાય તો માથે વર્ગ થઈ જાય. ઓકે આમાં શું થાય તો કે √3 નો વર્ગ થાય ઓછા √2 નો વર્ગ થાય કેમ કે આપણો એક નિત્ય સમ છે. જ્યારે તમારી પાસે a + b હોય અને a - b હોય તમે શું કહી શકો a² - b² કહેવાય. જો એ આ માઈનસ છે આ પ્લસ છે ખબર પડે છે ભાઈ. ઓકે ચાલો હા આપણને સરસ મજાનો વર્ગ માથે વર્ગ છે એટલે આપણે a + b આખાનો વર્ગ હોય એની જેવું કરવાનું એટલે કે પહેલા પદનો વર્ગ એટલે કે √3 નો વર્ગ વત્તા નિયમના 2 પહેલું પદ બીજું પદ અને બીજા પદનો આપણે બીજા પદનો શું કરવાનો થશે બીજા પદનો વર્ગ. બરાબર બીજા પદનો વર્ગ છેદમાં √3 એટલે એનો વર્ગ કરો આખા 3 √2 નો વર્ગ કરો એટલે આખા 2. હવે લખો ના લખો ફેર ન પડે કેમ કે 1 થઈ ગયો છેદમાં 1 છે લખો કે લખો કાઈ ફેર ન પડે √3 નો વર્ગ આખા 3. ઓકે વત્તા આ 2 આનો ગુણાકાર કરી દેવાનો 3 દુ 6 બરાબર વત્તા √2 નો વર્ગ કરો √2 નો વર્ગ કેટલા થાય આખા 2 3 ને 2 5 વત્તા 2 વર્ગમૂળમાં 6 તમારો શું થઈ ગયો સરસ મજાનો જવાબ. બરાબર ને સરસ મજાનો જવાબ તમને મળી ગયો છે. ઓકે ચાલો આગળ વધીએ. ચોથો દાખલો આપણો હતો આ સરસ મજાનો જો આપણું ધોરણ 9 અને 10 આપણી સાર્થ એજ્યુકેશન ની અંદર તમારી નોમિનલ ફી છે બહુ નજીવી ફી કહેવાય. બરાબર તમારે જ્યારે સાર્થ એજ્યુકેશન ની અંદર તમે જશો ને જેમ તમને કીધું એમ એપ્લિકેશન ડાઉનલોડ કરો પહેલા બરાબર તમે રજીસ્ટર કરો તમને ડેમો લેક્ચર જોવા મળશે ફ્રીમાં. હવે ડેમો લેક્ચર જોઈ લીધા હવે તમારે એમાં એનરોલ થવું છે તો તમારે અમુક ફી પે કરવી પડે છે જે બહુ એટલે બહુ નજીવી કહેવાય ભાઈ. ધોરણ 9 માટે ફી કેટલી છે માત્ર ને માત્ર 999 મારવાના. ઓ ભાઈ બંધો માત્ર ને માત્ર 999 રૂપિયા છે. ઓકે અને ધોરણ 10 માટે 1199 રૂપિયા ખાલી 1199 રૂપિયા. ભાઈ આપણે ખાલી બજારમાં જઈને કપડાની જોડી લેવા બરાબર કપડા લેવા જાવ ને બરાબર આ આપણે આમ મુક્ત દઈ આવીએ છીએ એક જોડી લો ને તમને 1200 1300 1500 ની જોડીઓ મળે છે. ઓકે તો આ તો તમને આખા વર્ષનું એક દિવસ નહીં 2 દિવસ નહીં તમારું શૈક્ષણિક સત્ર જ્યાં સુધી ચાલુ છે એટલે તમને આ એક વર્ષ માટે બરાબર તમારું શૈક્ષણિક સત્ર જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી તમને આ એક્સેસ મળશે. ઓકે એટલે આ નજીવી ફી કહેવાય. તમને તમામ આની અંદર 999 ની અંદર બધા જ સબ્જેક્ટ એના બધા જ ચેપ્ટર ના વિડિયો તમને મળવાના છે અને એમાંય બધું કન્ટેન્ટમાં કઈ આપણે છોડતા નથી. ઉદાહરણે જોઈએ છીએ સ્વાધ્યાય જોઈએ છીએ બધી થિયરી પણ જોઈએ છીએ. બરો ભાઈ આવો લાભ કોઈ દી ન હોય ભાઈ. 999 એટલે કાઈ ન કહેવાય. આ 1199 આપણી માટે કાઈ ન કહેવાય. આપણે એક દિવસમાં વાપરી નાખીએ આટલા. ઓકે આ તમને સરસ મજાની બાકી બાર તમે ટ્યુશન ખાવા જાવ બહુ બધી ફી હોય છે પણ બાર બધી સંસ્થાઓ તમને મોટી મોટી ફી હોય છે પણ આપણે માત્ર સાર્થ એજ્યુકેશનમાં 999 માં અને 10મું ધોરણ તમને 1199 માં એનરોલ થઈ જશો અને બધા જ વિડિયો તમને એક્સેસ મળી જશે. એટલે મહેરબાની કરીને અત્યારે એનરોલ થઈ જાઓ મારો ભાઈ. આ અત્યારે એનરોલ થઈ જાઓ બાકી આવી સ્કીમ પછી મળે નહીં. પછી કહેતા નહીં કીધું નહોતું બરાબર ને. ઓકે ચાલો આવો આગળ વધીએ. આપણને સરસ મજાનો દાખલો આપ્યો છે √6 છેદમાં √2 વત્તા √3 √6 છેદમાં √2 વત્તા √3 છેદનું સમીકરણ કરો. જ્યારે સમીકરણની વાત આવે છેદ પકડો નિશાની ફેરવો આ સૂત્ર વાપરવાનું ભાઈ. આ જો કોન્સેપ્ટ ક્લિયર હોય ને મારો ભાઈ કોન્સેપ્ટ ક્લિયર હોય ને મગજ એમ કે ભાઈ તું આ વાપર આ જ રીત આવશે બીજી કોઈ રીત આમાં હાલે નહીં. બરાબર ચાલો √6 એની સાથે ગુણાકારમાં √2 ઓછા √3 એનો વહીવટ પછી કરીએ. પહેલા આપણે કહી દઈએ √2 નો વર્ગ
ઓછા √3 નો. ઓકે ચાલો આ √6 અંદર ગુણાવો, આની હારે ગુણાશે, આની હારે ગુણાશે, બરાબર. ગુણી નાખો તમને, √6 × 12 કરો એટલે 6 દુ 12 ઓછા આની હારે ગુણો એટલે કે 18. ડન. ચાલો છેદમાં 2 - 3 થાય. કેવા થાય? 2 - 3 થાય. હવે ઈ 2 - 3 છે, અહીંયા ફરીવાર લખ દઉં તમને. 12 માંથી √12 છે, √12 - √18 તમને કેટલા મળે? 2 માંથી 3 છે, -1 મળે. કેટલા મળે? -1 મળે. તો હું ઇન્ટરચેન્જ કરી દઉં. ઇન્ટરચેન્જ કરું તો પ્લસ થઈ જાય. √18 અને √12 બંનેની જગ્યા મેં શું કરી નાખી? ઇન્ટરચેન્જ કરી નાખી. ઓકે તો આ છેદમાં તમારા +1 થઈ જાય. +1 લખો કે ના લખો કઈ ફેર ન પડે. આનો આ જવાબ તમારે કેવો હોય તો કહી શકો. બાકી હજી આની અંદર જાઓ, 18 છે ને 9 દુ 18 કહી દો, અને 12 છે ને 4 તેરી 12 કહી દો. 9 નું વર્ગમૂળ કાઢો એટલે 3 વર્ગમૂળમાં 2 અને 4 નું વર્ગમૂળ કાઢો એટલે કે 2 વર્ગમૂળમાં 3. તો આ તમારો શું થઈ જાય? જવાબ. શું થઈ જાય? તમારો જવાબ. જ્યારે તમને આનું સમીકરણ કરવાનું કે સમીકરણમાં તમને જવાબ મળે 3 વર્ગમૂળમાં 2 - 2 વર્ગમૂળમાં 3. બરાબર ને? મજા આવે? ચાલો આગળ વધતા. સરસ મજાનું હો ભાઈ, સરસ મજાનું આપણે આગળ જઈ રહ્યા છીએ. ચાલો આપણને કીધું છે કે જો 3 + વર્ગમૂળમાં 2 અને છેદમાં 3 - વર્ગમૂળમાં 2 હોય તો આપણી પાસે કીધું છે કે એને a + b વર્ગમૂળમાં 2 વડે એને સરખાવો અને a અને b ની કિંમત મેળવો. તો મેળવીએ. ના નથી પાડતા આપણે. જો આપણને આવી સંખ્યા દેખાય એટલે પહેલા આપણું કામ તો ભાઈ છેદનું સમીકરણ. આનું છેદનું સમીકરણ કરું ભાઈ. જો 3 + વર્ગમૂળમાં 2 વડે ગુણતા ભાગતા, 3 + વર્ગમૂળમાં 2 વડે ગુણતા અને ભાગતા. આ પેલી તો 2 હરખી થઈ ગઈ એટલે વર્ગમૂળમાં 3, સોરી વર્ગમૂળમાં નહીં, ખાલી એકલો 3 છે. એ એકલો 3 છે. વર્ગમૂળમાં 2 આખાનો વર્ગ, આ એક વાર આ બીજી વાર વચ્ચે ગુણાકાર એટલે વર્ગ થાય. અહીંયા તો કે તમારે 3 નો વર્ગ કરવાનો ઓછા વર્ગમૂળમાં 2 નો વર્ગ કરવાનો. ઓકે ડન. ચાલો હવે તો કે ભાઈ આની અંદર આનો વર્ગ કરો. 3 + વર્ગમૂળમાં 2 નો વર્ગ કરો ભાઈ. પહેલા પદનો વર્ગ વત્તા નિયમના 2 પહેલું પદ અને બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ છેદમાં 3 નો વર્ગ 9 એ ભાઈ જઈ લેજો એ ભાઈ -9 વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે આખા 2. ઓકે ચાલો વ્યવહારે જે કઈ થતું હોય કરી દેવાનું. વ્યવહારે જે કઈ સાદરૂપ અપાતું હોય આપી દો ભાઈ. 3 નો વર્ગ 9, 3 દુ 6 વર્ગમૂળમાં 2 થઈ જશે. ઓકે વર્ગમૂળમાં 2 નો વર્ગ કરો એટલે આખા 2 છેદમાં 9 માંથી 2 જાય તો 7. ઓકે ચાલો 11 + 6 √2 છેદમાં 7. ઓકે ચાલો આને હજી સાદુરૂપ આપું સરસ મજાનું. 7 છે 2 ને ઇન્ડિવિડ્યુઅલ આપું, ભાગલા પાડી દઉં છું. 11 ના છેદમાં 7 વત્તા 6 ના છેદમાં 7 વર્ગમૂળમાં 2. હવે સાહેબ આ તો જવાબ આવી ગયો. આપણે એને કોની હારે હરખાવવાનું? આને કોની હારે હરખાવવાનું? આને સરખાવવાનું a + b વર્ગમૂળમાં 2 હારે સરખાવવાનું. a + b વર્ગમૂળમાં 2 હારે સરખાવવાનું. જોજો આ a એટલે આ અને b એટલે આ. ખબર પડી ગઈ? આપણો જવાબ. a એટલે કે 11 ના છેદમાં 7 અને b એટલે 6 ના છેદમાં 7. બરાબર છે ભાઈ? ઓ ભાઈબંધ, ઓ મોટભાઈ, હા આપણો જવાબ. આપણે a અને b માંગી હતી, a અને b ને આપી દીધા. ખબર પડી? ચાલો વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો આગળ વધીએ ભાઈ. સંખ્યા રેખા પર √13 દર્શાવો. સંખ્યા રેખા પર √13 દર્શાવો. √13 દર્શાવવાનું કઈ છે ભાઈ? દર્શાવી દેવાનું. આપણે જો ભાઈ અભિમાન કરતા નથી કાંઈ. આપણે અભિમાન ન કરીએ કેમ કે આપણને સરસ મજાનું √13 આપણે ક્યાં ગોતવા જવાનું? સાહેબ તમે જો 2 નો વર્ગ કરો સાહેબ 4 થાય. સાહેબ 3 નો વર્ગ કરો સાહેબ 3 નો વર્ગ કરો 9 થાય. 9 4 13 થઈ જાય. વાહ ભાઈ વાહ. બોલ જોતો તો જડી ગયો. હું શું કરું? આને 3 લઈ લઉં, આને 2 લઈ લઉં. જોજો 3 લઈ લઉં, 2 લઈ લઉં, 3 લઈ લઉં, 2 લઈ લઉં. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4 એટલે 9 4 13 થઈ જાય. એટલે વર્ગમૂળમાં 13 મળી જશે આપણને. વર્ગમૂળમાં 13 મળી જાય. ખબર પડી? કાચી આકૃતિમાં તમારો દાખલો પતી ગયો. આપણે શું કરવાનું? સરસ મજાની સંખ્યા રેખા દોરવાની. અહીંયા O નામ આપી દેવાનું. 2 એકમ લ્યો. કેટલું લ્યો?
નીચે આપણે 3 એકમ લીધું છે, કોઈ વાંધો નહીં. 3 અને આપણે નીચે લઈએ, કોઈ વાંધો નહીં. અહીંયા આપણે 3 એકમ લઈ લઈએ, બરાબર. 3 એકમ એ એક બિંદુ ધારી લઈએ. અહીંયા આપણે 3 એકમ આવી ગયા. ઓકે, ત્યાંથી ઉભો લીટો 90 ના કાટખૂણે, મીન્સ કે કાટખૂણો રાખવાનો. કેવો રાખવાનો? કાટખૂણો રાખવાનો. આ લંબાઈ કેટલી રાખવાની? તો કે સાહેબ 2 એકમ રાખવાની. કેટલી રાખવાની? 2 એકમ રાખવાની. એટલે 2 એકમ. ઓકે, ચાલો આને આને જોડી દો, આને આને જોડી દો. ઓકે, અહીંયા પરિકરની અણી અહીંયા, પેન્સિલની અણી અહીંયા, પરિકરની અણી અહીંયા, પેન્સિલની અણી અહીંયા. ચાપ મારો, ચાપ મારો, ચાપ મારો, બરાબર. ચાપ મારો અહીંયા ફટાફટ. જ્યાં સંખ્યા રેખા ઉપર છેદે, જ્યાં સંખ્યા રેખા ઉપર છેદે તમારું શું મળી જાય? ઇટ ઇઝ √13. સંખ્યા રેખા ઉપર શું આવી જશે? વર્ગમૂળમાં 13. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 9 ને 4 13, વર્ગમૂળમાં 13, વર્ગમૂળમાં 13. બરાબર. ઓકે, ચાલો આગળ વધીએ, આગળ વધીએ. ચાલો સાદુરૂપ આપવાનું કીધું છે આપણને. સાદુરૂપ કીધું છે ફરીવાર. કયું રૂપ માંગે છે? આદુરૂપ. આદુ નહીં હો ભાઈ, સાદુરૂપ. ઓકે, ચાલો અહીંયા કીધું છે આપણને પેલા દાખલાની અંદર. પેલા દાખલામાં કીધું છે 3 વર્ગમૂળમાં 7, બીજા કૌંસમાં 3 ઓછા વર્ગમૂળમાં 7. આ એઝ ઇટ ઇઝ a પ્લસ b a માઇનસ b. કેવા જેવું? a પ્લસ b a માઇનસ b હોય તમે શું કરી શકો સાહેબ? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર કરી શકો. એટલે અહીંયા આપણે શું કરવાનું? 3 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 7 નો વર્ગ કરવાનો, બરાબર. 3 નો વર્ગ કરો 9 મળે, વર્ગમૂળમાં 7 કરો આખા 7 મળે. 9 માં 7 જાય એટલે તમારો જવાબ કેટલો આવે ભાઈ? કેટલો આવે? ફટાફટ જવાબ આવે ને? ક્યારે આવે ફટાફટ? ખબર? જ્યારે પેલું ચેપ્ટર ક્લિયર થયું ને ત્યારે આ બધી ખબર પડે હો. પેલા ચેપ્ટરના કોન્સેપ્ટો કેટલા છે ખબર જ ને તમને? ઓકે, જ્યારે એ બધા કોન્સેપ્ટ મગજમાં બેઠા હોય ને, ફિટ થઈ ગયા હોય ને, ત્યારે આ બધી મગજમાં લાઈટું થાય. એક આરે જગારા મારે હો, એક આરે જગારા મારે લાઈટું કે દાખલો આવે સોલ્યુશન મગજમાં. ક્યારેક ક્યારેક તો હવામાં ગણતરી કરીને જવાબ આપીએ આપણે. જવાબ સાચો 100% સાચો. ચાલો બીજો દાખલો. વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 5, એની માથે વર્ગ એમ, બરાબર. ચાલો અહીંયા a પ્લસ b આખાનો વર્ગ જેવું કરી દેવાનું. આપણી પાસે નિત્યસમ છે a વર્ગમૂળ a વત્તા b આખાનો વર્ગ હોય તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. આવું કરીએ કે ન કરીએ? આવું કરીએ કે ન કરીએ? આવું કરીએ કે ન કરીએ? બરાબર. b નો વર્ગ થઈ જાય, b નો વર્ગ થઈ જાય. ઓકે, તો અહીંયા પણ એમ જ કરવાનું. પેલા પદનો વર્ગ વત્તા નિયમના 2, પેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. ઓકે, √2 એટલે કે આખા 2 વત્તા 2 આનો કરો 2 વર્ગમૂળમાં 10 થઈ જાય. 5 દુ 10, આ બે નો ગુણાકાર થાય. નાથ ભાઈયું છે, નાથ ભાઈયું હોય ને તો પાછો ગુણાકાર થાય. એટલે ગુણાકાર એનો શક્ય છે. 5 ગુણ્યા 2 કરો એટલે વર્ગમૂળમાં 10 આવશે. √5 નો વર્ગ કરો એટલે આખા 5 થાય. 5 ને 2 7, 7 વત્તા વર્ગમૂળમાં 10, 7 વત્તા 2 વર્ગમૂળમાં 10, બરાબર. એટલે જ્યારે આપણને આનું સાદુરૂપ માંગે છે, આનું સાદુરૂપ માંગે છે, આ આપણો શું બને છે? જવાબ બને છે. શું બને છે? આપણો જવાબ બને છે. ઓકે, ડન. ચાલો આગળ વધીએ ભાઈ, આગળ વધીએ. વાર નો લગાડતા આગળ વધતા આપણને કીધું છે કે જો 1/7, 1/7 બરાબર 0, 1 4 2 8 5 7 માથે 12 છે, મીન્સ કે રિપીટ થાય છે. હોય તો, જો આવું હોય તો મારે શું કરવાનું? આ બધાની કિંમત મેળવવાની. જો ધ્યાન રાખજો, 2/7 છે. આને મારે લખવું હોય તો આમ લખી શકું? 2 ગુણ્યા 1/7 આમ લખી શકું? લખી શકું ભાઈ? અહીંયા છો, મારો અવાજ આવે ને? હું અહીંયા જ છું, બરાબર. આ તો ખાલી લખવા માટે થોડોક આગો ગયો, બાકી મારો અવાજ આવશે. 2 મિનિટ હું કદાચ નહીં દેખાવ, બરાબર. 2 ગુણ્યા 1/7 લખું. ડન. ચાલો 2 ગુણ્યા 1/7 એટલે તો આપણી પાસે કિંમત છે આ વાળી, બરાબર. લખી દઉં 0.1428557 એની માથે વર્ગ. અમે આપણો જે 12 છે એ 12, બરાબર. રિપીટેશન છે. ચાલો ગુણાકાર કરતા 7 દુ 14 વધી પડી 1, 2 પંચા 10 ને 11 વધી પડી 1, 8 દુ 16 ને 1 17 વધી પડી 1, 2 દુ 4 અને 1 5. ઓકે, 4 દુ 8 અને 2 એકા 2 અને આગળ 0 પોઈન્ટ મૂકી દેવાના. આની માથે કરી દેવાનો 12. શું કરી દેવાનું? 12. તો આ 2/7 ની જે આપણને કિંમત માંગી ને એ આપણને મળી ગઈ. 0.285714, 0.285714. જો તમે ઓબ્ઝર્વેશન જો, ઓબ્ઝર્વેશનમાં તમને બતાવું. જો અહીંયા 14, 28, 57 કોની માટે? 1/7 માટે. આ 14 ઉઠીને વાહે વયો ગયો.
આ 14 ઉઠીને વાહે વયો ગયો, 28 આગળ આવી ગયો, જો 28 આગળ આવી ગયો, પછી 57, પછી 14 વાહે વયો ગયો. ખબર પડી? ઓબ્ઝર્વેશન જોયું તમે? ખબર પડી? ડન. ચાલો આગળ જી આવા મસ્ત દાખલો છે, મસ્ત દાખલો છે. 3/7 કરતા ભાઈ 3 ગુણ્યા 1/7 કરવાનું, 3 ગુણ્યા 1/7 કરવાનું, 3 ગુણ્યા 1/7 તો એટલે આવું બધું 0.14, 28, 57 એની માથે 12. ચાલો ગુણાકાર કરતા 7 તેરી ને 21 એકડો વધી પડી 2, 5 તેરી 15, 5 તેરી 15 ને 2 17 વધી પડી 1, 8 તેરી 24, 24 ને 25 વધી પડી 2, 3 દુ 6, 6 ને 2 8, 4 તેરી 12 વધી પડી 1, 3 એકા 3, 3 ને 1 4, 0 પોઈન્ટ આનો માથે 12. બરાબર? જોઈ લો હવે શું છે, હવે શું થયું તો કે આ એકડો છે ને ઊભો થઈને વાહે વયો ગયો, ખાલી એકડો ઊભો થઈને વાહે વયો ગયો. જો પેલા ચોગડો ચોગડો, બગડો બગડો, આઠડો આઠડો, પાંચડો પાંચડો, સાતડો સાતડો, સાતડો સાતડો. ઓકે એકડો વાહે આવી ગયો, જો એકડો વાહે આવી ગયો. જો ખબર પડે? ખબર પડી? હા કેવી રીતે જવાબ આવ્યો? ચાલો આપણે 2/3, 3/7, 4/7 મેળવવાનો છે. 4/7 મેળવતા, 4/7 મેળવતા 4 ગુણ્યા 1/7 બરાબર બરાબર 4 ગુણ્યા 0.14, 28, 57. ફરી વાર ચાલો ગુણાકાર ચાલુ કરતા 7 ચોક 28 આઠડો વધી પડી 2, 5 ચોકો 20, 20 ને 2 22 વધી પડી 2, 8 ચોક 32, 32 ને 2 34 વધી પડી 3, 4 દુ 8, 8 ને 3 11 વધી પડી 1, ચોકે ચોકે 16, 16 ને 1 17 વધી પડી 1, 4 ને 1 5, 0 પોઈન્ટ. જોઈ લેજો માથે 12 કરવાનું, માથે 12 કરવાનું ભૂલવાનું નહીં. જોઈ લેજો 57, 14, 28, 57 આ 14, 28 આખો આ આખો ઉપડીને પાછળ વહી આવ્યો. જો 57 આગળ આવ્યું, 14, 28 ઉપડીને પાછળ વહી ગયો. ઓકે એટલે આપણા જવાબ સાચા છે, આ આપણું ઇન્ડિકેશન છે. આપણા જવાબ સાચા છે ને એનું ઇન્ડિકેશન છે. બરાબર? થોડુંક આને આપણે નાનું કરી નાખીએ, થોડુંક નાનું કરી નાખીએ. બરાબર? જેથી કરીને આપણે બીજું જે છે ને એ આપણે સમાવી દઈએ. ઓકે ડન. ચલો 5/7 જે આપણે સમાડવું છે ને, ચાલો 5/7 સમાડ મીન્સ કે એને આગળ લેતા. ચલો 5/7 ફરી વાર 5 ગુણ્યા 1/7 કરવાનું, 5 ગુણ્યા 1/7 કરવાનું ભાઈ. બરાબર ને? ચાલો ફટાફટ 5 ગુણ્યા 0.14, 28, 57 માથે 12 ગુણાકાર કરો, ગુણાકાર કરો. અહીંયા 5 અહીંયા 7, 7 પંચા ને 35 વધી પડી 3, અહીંયા 5 છે 50 25, 25 ને 3 28 વધી પડી 2, 8 પંચા 40, 40 ને 2 42 વધી પડી 4, 5 દુ 10, 10 ને 4 14 વધી પડી 1, 5 ચોક 20, 20 ને 21 વધી પડી 2, 5 એકા 5, 5 ને 2 7, 0.714285. જોઈ લેજો આમાંથી જ આવેલું છે. સાતડો છે, એકડો છે, 4 છે, 2 છે, 8 છે, 5 છે, 12 છે. આપણો જવાબ સાચો છે. ખબર પડી કેવી રીતે જવાબ મેળવો ભાઈ? મજા આવે ને? આ ઈઝી દાખલા, જો હાવ ઈઝી દાખલા કહેવાય. ખાલી ગુણાકાર મોટા તમને લાગે, બાકી કાંઈ નથી દાખલામાં. આપણને એક વસ્તુ આપી દઈ ને આપણે રાજા થઈ જઈએ. પછી આવા તમને ભલે ને 5/7, 6/7 જ્યાં સુધી એના મન પડે ને ત્યાં સુધી આપી દે. આપણે બીતા નથી. ગુણાકાર કરવા માટે આપણે તૈયાર. જોઈ લેજો આ કાંઈ ભૂલ પડે આમાં? કાંઈ ભૂલ ન હોય. બરાબર છે? એટલે આ ફટાફટ જોઈ લેવાનું, કેમ કે આવું જ કન્ટેન્ટ આપણે આની કરતા ડિટેલમાં ગયા છીએ સાર્થ એજ્યુકેશન એપ્લિકેશન. બરાબર ને? આમાં તમે જુઓ કેવી ફટાફટ આપણે ગણતરીઓ કરીએ છીએ. વિચાર કરો જ્યારે ડિટેલમાં ભણ્યા હશું ત્યારે કેવી રીતે ભણ્યા હશું. બરાબર? એકવાર તમે એમાં એનરોલ થઈ જાઓ, બરાબર, તમને તમામ આઈડિયા આવશે. ચાલો ત્યાર પછીનો દાખલો આપણને કીધું છે સાદું રૂપ આપો. સાદું રૂપ આપો 5 વર્ગમૂળમાં 7 અને 2 + વર્ગમૂળમાં 5. બરાબર? હવે આમાં કોઈ આપણને નિત્યસમ દેખાતો નથી, તો આપણે શું કરવાનું? વારા ફરતી વારા કરવાનું, મેં પછી ગારો. બરાબર? ભાગલા પાડો ને રાજ કરો, ભાગલા પાડો ને રાજ કરો. હું આનો ભાગલો પાડું છું. બરાબર? ભાગલો આમ પાડું 5. પહેલા હું 5 નો વારો લઉં, પછી આખો કૌંસ ગુણું છું. પહેલા 5 નો વારો લઉં, પછી આખો કૌંસ ગુણું. 2 વર્ગમૂળમાં 5. ચાલો પછી વત્તા વર્ગમૂળમાં 7 લઉં છું, ફરી વાર કૌંસ લખીશ 2 વર્ગમૂળમાં 5. ઓકે ચાલો વારા ફરતી વારો. 5 દુ 10 વત્તા 5√5. ચાલો આની 2 વર્ગમૂળમાં 7
ઓકે, આનો ગુણાકાર અહીંયા થઈ જશે 7 પંચાને 35. ઓકે, ચાલો હવે આમાંથી કોઈનો સરવાળો થાય એમ છે? કોઈનો સરવાળો થાય એમ છે? ના ભાઈ, કોઈનો સરવાળો થાય એમ નથી. નાથ ભાઈ દેખાતા નથી, તો આ તમારો શું થઈ ગયો જવાબ. આપણને સાદું રૂપ માંગ્યું હતું, આપણે આપી દીધું. આ એનું શું થઈ ગયું? સાદું રૂપ. બરાબર ને ભાઈ? ચાલો આગળ વધીએ. બીજો દાખલો. બીજા દાખલામાં શું કીધું? બીજા દાખલામાં શું કીધું? વર્ગમૂળમાં 11 વર્ગમૂળમાં 7 વચ્ચે એકવાર માઇનસ એકવાર પ્લસ. ભાઈ આપણો નિત્યસમ એકવાર પ્લસ હોય એકવાર માઇનસ હોય શું કરી દેવાનું? પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. ઓકે, √11 એટલે આખા 11 ઓછા √7 એટલે આખા 7. 11 માંથી 7 જાય એટલે કે 7 ને 4 11 થાય એટલે કે 4 તમારો શું આવે? જવાબ આવે. વર્ગમૂળમાં 11 ઓછા વર્ગમૂળમાં 7 છે, એનો જવાબ તમને શું આવે? 4 આવે. આખા 4 આવે ભાઈ. આ એનું શું થઈ ગયું? સાદું રૂપ થઈ ગયું. બરાબર ને? તો આ સરસ મજાનું આપણે ક્વેશ્ચન બેંક જે આપણી એકમ કસોટી માટે આપણને આપવામાં આવી હતી, એક પણ દાખલો સ્કીપ નથી કર્યો મોટા. એક પણ દાખલો આપણે સ્કીપ કર્યો નથી. બધા દાખલા સરસ મજાના જોયા છે વિથ સોલ્યુશન. બરાબર? તો આખી જે આપણી ક્વેશ્ચન બેંક છે સોલ્યુશન આમાં આવી ગયું છે, એક પણ ભૂલ વગર. બરાબર? એક એક શબ્દ ઉપર ભાર મૂકીને આપણે જવાબ આપ્યા છે. સમય છે, અસમય છે, શું માંગ્યું છે આપણી પાસે, પ્રોપર જોઈ વિચારી અને પછી જવાબ લખ્યા છે. બરાબર ને? એટલે હજી જો તમારે આવું ને આવું કન્ટેન્ટ જોતું હોય તો ફટાફટ સાર્થ એજ્યુકેશનમાં એનરોલ થઈ જાઓ. ફરીવાર રિમાઇન્ડ આપી દઉં, ધોરણ 9 માટે માત્ર ને માત્ર હાવ એટલે હાવ 999 રૂપિયા અને 10મા ધોરણ માટે 1199 રૂપિયા. બરાબર? એટલે કે સાર્થ એજ્યુકેશન ની અંદર જોડાઈ જાઓ અને આવા સરસ મજાના વિડીયો આપણે જોવાના છે. આપણે અત્યારે જે જોયું ક્વેશ્ચન બેંક, એ પહેલા પ્રકરણની જોઈએ, પ્રકરણ 1 ની. બરાબર? આની પછી પ્રકરણ નંબર 2 ની પણ ક્વેશ્ચન બેંક આવી રહી છે. એટલે ફટાફટ એની માટે જો તમારે નોટિફિકેશન જોતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશનનું જે બેલ છે એને ઓન કરી દો. ઓકે, અને આ વિડીયો જેટલો મેક્સિમમ બને એટલો શેર કરો તમારા મિત્રો સાથે, જેથી કરીને આ જે ક્વેશ્ચન બેંક છે એનું સોલ્યુશનનો લાભ તમારા મિત્રો પણ લઈ શકે અને સાર્થ એજ્યુકેશનમાં જોડાઈ શકે. બરાબર? તો આવું કન્ટેન્ટ આપણે મેળવતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.